નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રજાસત્તાક દિન દેશભરમાં ઉજવણીની સાથે પાદરા પંથકમાં આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પાદરાની મુખ્ય કચેરી મામલતદાર કચેરી ખાતે મામલતદાર હંસરાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। પાદરાના પોલીસ મથક ખાતે પણ પોલીસ અધિકારીઓના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા શૈક્ષણિક સંસ્થાઓમાં નગરપાલિકા સંચાલિત કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જ્યાં નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ ગોહિલના હસ્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાદરા નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજના 75માં પ્રજાસત્તાક દિવસે પાદરાના તમામ નગરવાસીઓ અને દેશવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પ્રજાસત્તાક દિવસે આપણા ભારતીયોના જીવનમાં નવા આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે। આજના પ્રજાસત્તાક દિવસ આપણને પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરિત કરે છે કે આપણે આપણા અમર શહીદ બલિદાનોને વ્યર્થ નહીં જવા દઈએ અને હંમેશા દેશની સેવા માટે તત્પર રહીશું। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અથાગ પ્રયત્નો દ્વારા અને તમામ હિન્દુસ્તાનીઓને પ્રતિજ્ઞાને સાકાર કરતા અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે આપણે પણ પ્રજાસત્તાક દિવસે હું તમને આહ્વાન કરું છું કે જેમ રામ મંદિરે મોદીજીનું સ્વપ્ન પૂરું થયું તેમ મોદીજીનું એક બીજું સ્વપ્ન છે સ્વચ્છ ભારત। તો આવો સૌ સાથે મળી ભારત અને પાદરા નગરને સ્વચ્છ અને હરિયાળું નગર બનાવીએ।